ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી, શુભ સવાર. અને નાસ્તો કરવા બેસી હશે. મસ્ત મજાના શાક બનાવ્યું છે, બટાકા રીંગણનું શાક બનાવ્યું છે અને હળગવાની સિંગ નાખી છે અંદર. જો આમ બેસી ગયા છે. હાય ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. અને સવારનો નાસ્તો તો છોકરાએ પાણી પીવું છે અને કઢી છે અને રોટલા છે. તો હાલો મિત્રો, નાસ્તો કરી લે સવારનો. પછી પાછું ખાતર નાખવાનું છે આંબામાં. તો કોથળીઓ મૂકી આવ્યા. જો હા, 2 કોથળી બધી 15 કોથળી હતી, બધી અંદર મૂકી આવ્યા છે આંબામાં. અને પછી આપણે થોડુંક નાસ્તો કરી લઈએ, પછી પાછા કામે વળગી જઈએ. આપણે છોકરીઓને સ્કૂલે મૂકીને આવી ગયા. બ્લોગ તો શૂટ નહોતો કર્યો, છોકરીઓને મૂકવા ગયા હતા કેમ કે ટાઈમ થઈ ગયો હતો ને જલ્દીમાં, એટલે બ્લોગનો શૂટ કર્યો. ને રિટર્નમાં આવતા મેંગો ડોલી લઈ લીધી, શીતલ મેંગો ડોલી. એ વેદાંશને ને આને બહુ ભાવે, દક્ષાને. હા, મેં તો ઠંડુ વધારે નથી ખાતો. આ છોકરો તો હજી ચપ્પુ લઈને આટા મારે કાપવા, ખુલતું નથી. લાઈ ખોલી દઉં લાઈ ખોલી દઉં દીકુ. પણ ડાયો એટલો છે ને કે બહુ ડાયો છે ને એટલે જાય તક કરવું હોય એને, એવું છે મિત્રો. આપણું કરેલું ગમે ને. આપણું કરેલું ગમે નહીં એને, એવું છે. હાલો બધા સ્ટેન્ડ કે મેંગો ડોલી મેંગો ડોલી. છોકરીઓને આજે પહેલો દિવસ સ્કૂલમાં પણ છે ને, કાલે હતી પહેલો દિવસ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બપોર થઈ ગઈ છે, જમીન રોટલો કરવો છે. નાખવા ગયું એટલે એ દૂરની બ્લોકમાં ફોન જોડે હોય ને. મહેમાન આવી ગયા હતા ને પાછા એટલે. હાલો મિત્રો, બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે. અને જો રાવનો છે ને ઉપરથી દાળ પડી છે, ઉપરથી તૂટીને નીચે જો ભાંગીને પડી. પવન હતો ને, પવન એ નતો, થોડો હતો પણ તૂટી પડી છે. જો રાવને વજન આવે ને એટલે તૂટી ગઈ, ભાંગી ગઈ. તો કેટલા રાવના કડા છે. જો એકદમ બ્લેક કલરના છે. જો આ રાવને બહુ રાવના. જો આ રાવને નથી ઉતારવાના, બહુ ઉપર એમ. જો મિત્રો એટલા બધા છે એ છે મિત્રો. તો આપણે ખાતર બધે પૂરું કરી નાખ્યું મિત્રો. અને હવે દાટવાનું કામ કરીએ છે. જો આ દાટી નાખ્યા છે, આમ હમણાં શરૂ કરવાનું છે દાટવા. જો આમ દાટ્યું, આવી રીતના નાખ્યું, પૂરું કરી નાખ્યું નાખવાનું કામ. અને હવે આને દાટી દેવાનું એવું છે મિત્રો. દાટવું પડે, દાટે તો સારું એમ, દાટ્યા વગર નહીં ચાલે. જો આમણે ખાતર પડ્યું છે, આપણે બહાર કાઢવાનું છે. મસ્ત તમને કેરી દેખાડી મિત્રો ઉપર. ઓલી કઈ કેરી કે તોતાપુરી કેરી. જો આ રી હજી છે ઉપર. તોતાપુરી કેરી કાચી ખાવાની, કાગડો કે એને, અને તોતાપુરી કે બે નામ છે એના. એ છે મિત્રો. તો આપણે દાટવા માંડીએ ફટાફટ. કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા બપોર પછી. હવે છોકરીઓને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયેલો છે. તો મારે સ્કૂલે છોકરીઓને લેવા જવું પડશે. ને દક્ષા અહીંયા જો ખાતર ડાબે છે. ડાબતી હતી, હું ડાબતો હતો, પણ છોકરીઓને લેવા જવાનું હતું ને એટલે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. ગરમી થઈ જતી, બહુ ગરમી લાગે આંબામાં. તો અહીંયા જો ને ખાતર મદદ કરવા કેરી ખાઈ ગયા પછી ખાતર ડાબવું જ પડે ને. હવે કા મિત્રો, કેરી ખવાઈ ગઈ પછી ખાતર એ ડાબવું પડે ને. 2 કિલો ખાતર આપણે કાલે નાખ્યું હતું.
આજ દાબીએ છે. આજે નાખ્યું ને અડધું. હા બોલ વેદુ. વેદાંશ મમ્મી એની મમ્મીને બોલાવે છે, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ને હવે આપણે પાવડાના કામમાં થાકી જાય મિત્રો. જઈએ અને આ કંઈ પાવડાના કામમાં થાકી જાય. હાફ સડી ગયો, કોઈ દિવસ કરે નહીં એટલે એમ થાય ને, હાફ સડી જાય મિત્રો. અને વેદાંશ અહીંયા ખાટલે બેઠો છે એકલો. ક્યાં જવાનો વેદુ? ક્યાં જવાનો છે એ છોકરા? એને જાવું છે દાદીને ઓલી વાડીએ જાવું છે. ક્યાં? ઓલી વાડીએ એને મૂકવા જાવું છે રમવા. છે તો જાઓ. એને રમવું છે. તો હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. અને અમે જાય છે ઓલી વાડી, બાજુમાં વાડી છે ને. ચાલો દો. ક્યાં આવી ગયા? દાદીને ઘરે. દાદીને ગેટે આવી ગયા. ખુલ્લો છે ગેટ વિધું. આમ જો ક્યાં આવી ગયા? દાદી અંદર હોય. બૂમ પાડ ચાલ, જોરથી બૂમ પાડ. ચલો ખુલી ગયું, હાલ અંદર હાલ. દાદીને ખેર જવું છે વેદાંશને. જો આમ છે દાદીનું ઘર. એટલે પાછા ગેટ બંધ કરી દઈએ. બંધ થઈ ગયું. એ તો ચાલ આમ રહી જો. હા મેં જો કાકી ઉભી રહીને જોજો, તમને દેખાડજો. હરિયા ચાલ. કાકીની વાડી છે આ, બાજુમાં રહેશે અમારા જેવા કાકી કાકો. એની વાડીએ બેહવા જાય ઘડીક. એને વેદુ બેહવા જાય ને આપણે. બોલ ને જોરથી. હા હા જીબડો લોંબો કર. હા હા કે મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. કાકી બેહવા નહીં આવતી ને વેદુ, એટલે આપણે આવ્યા ને બેહવા. કાકીને ટાઈમ નથી ને એટલે અમે બેહવા આવ્યા. એવું છે મિત્રો. કાકી કંઈ કામ જ નથી પૂરું થતું કે જો અહીંયા કાકીને રહેવાનું છે. અમે કાકી ક્યારે બેહવા આવે એની વાટે હતા. હા તો આજે તો અમે આવ્યા. જવા દે મને, કામ એ બધું મૂકીને આવતી રહી. એવું અરે બેહવા જ જમ કરી નાખે. મંગ સાફ કરે છે, મંગ રંધાવાના છે મિત્રો છે. તો મંગ સાફ થાય છે. એવું છે મિત્રો. તો હવે ઘડીક વાર આપણે બેહીએ. મિત્રો ઘરે આવતા રહ્યા કાકી ઘરેથી, અને છોકરા આવી ગયા સ્કૂલમાંથી. દૂધ બૂધ લઈને આવી ગયા. હવે દૂધ ચાલુ થઈ ગયું છે. હવે બાંધેલું છે ત્યાં પિયા. પહેલો દિવસ સ્કૂલનો સારો. છોકરા થાકી ગયા છે. ભૂખ લાગી મમ્મી, ભૂખ લાગી એમ કે સાહેબ ખવડાવવા પડશે. હવે ચાલુ સ્કૂલ તમારી ચાલુ ને. હવે મારે જાકા મારો દૂધ લેવા જવાનું, છોકરાને લેવા જવાનું, મૂકવા જવાનું. એ કામ એક અમારે અહીં નહીં રહેવાનું. બેઠા બેઠા વાડીએ વાડીએ રહેવાનું. વેદાંત અમારે રહી ગયો ને છોકરીઓ દીદી વગર, તો આવીને બહુ આમ ખુશ થઈ ગયો. આવી ગયો એટલે પેલીમાં મૂકીને મૂકતી જમવા બેસી ગયા. હાલો જમવા મિત્રો. જમવા બેસી ગયા છે. રીંગણાનું શાક બનાવ્યું. આ રીંગણા છે. આમાં દૂધ છે. દૂધ તાબુ બોલું એમાં લાવવાનું. તો હાલો મિત્રો જમવા જમી લે. રોટલા મકાઈના છે, શાક છે, રીંગણાનું અને દૂધ છે. હાય મિત્રો, સાંજ પડી ગઈ છે અને સુવા પડી ગયા છે. જમી લીધું છે સાંજનું. બધા છોકરા ઊંઘી ગયા છે. આ બાજુ આ પીવ છે. આ પીવ જાગતી છે. આમ કાતું દોસ્તોને હાય.
અને આ ઊંઘે છે અને બરોબર ઊંઘ ચડી ગઈ છે અને વેદુ ઊંઘી ગયા છે અને આપણે એક જ જાગતા છે ખાલી અને પીયું જાગતા છે નહીં. પીયું જાગે છે, બપોરે બહુ ઊંઘતી હતી એટલે હમણાં જાગતી છે એવું છે મિત્રો. અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલના નવા વિડીયો સાથે. બાય બાય.